સ્વાગત છે અને હવે વાત કરીએ દેશ અને દુનિયામાં વિશ્વ પ્રખ્યાત છે જામનગરની બાંધણી અને અંબાણી પરિવારનો પ્રસંગ હોય ત્યારે ખાસ જામનગરના બાંધણીના વેપારીઓ અને કારીગરોમાં કંઈક અલગ જ જૂમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ લાલપુરની બહેનો સાથે કરેલી વાતચીતનો વિડીયો બાદ જામનગરમાં બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, લગભગ 100 વર્ષથી પણ વધારે સમયથી બાંધણીના બાદશાહ ગણાતા એવા શાહ પરિવારમાં પણ દિવાળી જેવી રોનક જોવા મળી રહી છે. હાલ બાંધણીમાં પેસ્ટલ કલર્સ ટ્રેન્ડમાં છે, તો સૌથી વધારે લોકો આંબા ડાળની બાંધણી અને રાઈ વર્કની બાંધણી સૌથી વધારે ખરીદી રહ્યા છે. ગ્રાહકો ટ્રેડિશનલ અને પેસ્ટલ શેડમાં ડિઝાઇન ટ્રેડિશનલ હોવી જોઈએ અને એનો કલર છે એ બધા પેસ્ટલ અને ટ્રેડિશનલ હોવા જોઈએ, એની ખૂબ જ ડિમાન્ડ છે. અમે લોકોએ પણ આ બધાની એકદમ મોટી તૈયારી કરીને રાખી હતી અને અત્યારે ગ્રાહકોનો પ્રતિસાદ પણ બહુ જ અમને મળી રહ્યો છે. આખા વર્ષમાં ખાસ કરીને અત્યારે જાણે કે દિવાળી આવી હોય એવો માહોલ લાગી રહ્યો છે. હા, અત્યારે જનરલી અમારે ત્યાં સૌથી વધુ સિઝન દિવાળીની હોય, લગ્નસરાની હોય, પણ અત્યારે જે આ ઇવેન્ટ બહાર પડી છે ને એની અંદર ખાસ કરીને બહુ જ મોટા બહારથી મહેમાનો વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે ત્યારે, અને આ લોકોને એક થીમ રાખી છે ટ્રેડિશનલની. એ ટ્રેડિશનલની થીમ માટે અમારા પાસે અમારું કામ જ ટ્રેડિશનલનું છે અને પુષ્કળ વેરાયટી છે અને અમે એના માટે બધી તૈયારી કરી અને રાખવું છે. ખાસ કરીને બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ, દુપટ્ટા, સ્ટોલ અને પટોળા. પટોળાની અંદર અમે પટોળાની સાડી, પટોળાના દુપટ્ટા, પટોળાના પર્સ, એના માટેની આવી બધી એસેસરીઝનું મોટો સ્ટોક અને મોટી તૈયારી કરીને અમે રાખી છે. એમ છતાં પણ ગ્રાહકોનો પ્રતિસાદ એટલો બધો છે કે થોડું મેનેજ કરવું પડે છે. અચ્છા, જામનગરમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આવતો બાંધણી ખરીદીને ન જાય તેવું બનતું નથી હોતું. તો આપણે વિદેશી મહેમાનો જ્યારે આવતા હોય, આટલા વીઆઈપી આવતા હોય, તો આપણે તેમની માટે તૈયારીઓ કેવી રીતે કરી છે? ખાસ કરીને વિડીયો કોલથી બતાવવું હોય કે પછી કેવી રીતે અહીં જ આવશે તેવો? ના, અમે એક સુવિધા રાખી છે કે અમારા પાસે પુષ્કળ ઇન્ક્વાયરી આવે છે કે અમે ત્યાં રૂબરૂ આવી નહીં શકીએ, તો અમે વિડીયો કોલિંગથી બધા લોકોને અહીં બતાવીએ છીએ અને વિડીયો કોલથી એ લોકો જે સિલેક્શન કરે એ એમના એડ્રેસ ઉપર અમે મોકલી આપતા હોઈએ છીએ, અથવા એ લોકો પોતાના મેનેજરો પાસે કે અહીંયા કલેક્ટ કરાવી લેતા હોય છે. આ એક સૌથી વધુ સુવિધાજનક વસ્તુ છે. અચ્છા, રેન્જની વાત કરીએ તો રેન્જ કેટલી આપણે નક્કી કરી છે? ભાવ વધી ગયા કે પછી હજુ એને રાખ્યા છે? આપણો વેપારી વર્ગ શું કહી રહ્યો છે? ના, ભાવ વધારવાનું કે એવી કોઈ તક લેવાનું કોઈ વેપારી વર્ગમાં એવું નથી, પણ અત્યારે કારીગરો અને વેપારીઓ એટલા માટે ખુશ છે કે જામનગરમાં આ ઇવેન્ટ લગાડી છે તો જામનગરની જે લોકલ આ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલું છે અને ગુજરાત રાજ્ય સરકારે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટમાં પણ આનો સમાવેશ કરેલો છે. એટલે સૌથી વધુ ખુશ અમારા કારીગરો અને વેપારીઓ એમાં છે કે આ વસ્તુની પ્રોડક્ટની વપરાશ અને ગિફ્ટ આપવામાં, માણસ સંભારણું તરીકે લઈ જવામાં આનો બહોળો ઉપયોગ થાય છે, એટલે એમાં બધા બહુ ખુશ છે. ખાસ કરીને લગ્નની ખરીદી પણ સૌથી વધારે થઈ હશે. લોકો વિદેશી મહેમાન આવ્યા હશે, તે લોકો પણ લગ્નની ખરીદી કરતા હશે. હા, એ લોકો પણ અહીંયા ટ્રેડિશનલ જે થીમ છે એના માટેની ખરીદી અમારે ત્યાં કરી રહ્યા છે. એ લોકો ત્યાં લઈ જવા માટે પણ પોતાના જે ગ્રુપ છે એને ગિફ્ટ આપવા માટે પણ એની ખરીદી કરી રહ્યા છે કે અમે અહીંયાથી જશું ત્યારે કંઈક ને કંઈક અમારે એમના માટે પણ લઈ જવું જોશે, એટલે એના માટે પણ એ લોકો ખરીદી અહીંયા કરી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે લોકો જ્યાં મહેમાન આવવાના છે એ લોકોને શું ગિફ્ટ આપવું, તો એ લોકો આ અત્યારે પસંદગી જામનગરની બાંધણીની જ કરી રહ્યા છે, જે જીઆઈ પ્રોડક્ટ છે. એટલે બિલકુલ,